ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે વિભાગ બી જોયો તો એમાં ભાગ એકમાં પહેલું ને બીજા ચેપ્ટરની વિશે આપણે ચર્ચા કરી હતી. વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય છે વીએસટી અતિ જવાબી પ્રશ્નો છે તો એની ચર્ચા આપણે બરોબર કરી હતી, મોડે પણ કરી દીધી, યાદ પણ રહી ગયું હશે તમને. આજે આપણે ત્રીજા ચેપ્ટર પર જઈએ છીએ. સુરેખ નિયત સંબંધ વિશે આપણે ચર્ચા કરીશું. આપણે બે પ્રકરણની ચર્ચા કરી, સૂચકાંક અને સુરેખ સહસંબંધ વિશે ચર્ચા કરી દીધી છે. આજે આપણે સુરેખ નિયત સંબંધના જે વિભાગ બીમાં પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલા છે આપણે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો જોઈએ આપણે તો કેટલી બે પરીક્ષામાં પૂછાયેલો છે. માર્ચ 2015 અને જુલાઈ 2014માં પૂછાયેલો આ પ્રશ્ન છે. તો અહીંયા જોઈએ આપણે કે બે સંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ. શું લખ્યું છે અહીંયા? બે સંબંધિત ચલો. આપણે જુઓ કે સહસંબંધ અને નિયત સંબંધ, એમાં બે ચલની જ વાતો કરવામાં આવે છે. અત્યાર સુધી જે તમે પહેલા ચેપ્ટર સુધી શીખ્યા એક ચલની જ વાત છે, 11મા ધોરણમાં ટીલ ફર્સ્ટ ચેપ્ટર સુધી, બરાબર છે. પણ બીજા ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ થઈ ગયું છે બે ચલ એક્સ અને વાય, એટલે બે સંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ. ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે, નિરપેક્ષ ચલ માટે કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરી છે. જેમ આપણે દાખલો ગણતા હતા, બે એક્સ ચલની કિંમત મૂકતા હતા. એક્સ આપણો કેવો ચલ હતો? નિરપેક્ષ ચલ હતો ને. અને સાપેક્ષ ચલ એટલે કે વાય આપણો શું હતો? આધારિત ચલનું આપણે અનુમાન થઈ શકે, અનુમાન જ કરી શકીએ છીએ આપણે, એક્ઝેક્ટ નથી કરતા, એને અનુમાન કરી શકીએ, તેને આપણે સુરેખ નિયત સંબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો દરેક જણ મિત્રોને યાદ રહી ગયું છે કે બે સંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલ જ્ઞાત કિંમત, એક્સ ની જે કિંમત એક્સ = 10 મૂકો, 6 મૂકો, જે પણ મૂકો, તો એની કિંમત માટે આપણે વાય ની જે કિંમત એટલે કે અનુરૂપ સાપેક્ષ આધારિત ચલની કિંમતનું આપણે અનુમાન કરી શકીએ છીએ. તેને આપણે શું કહે છે? સુરેખ નિયત સંબંધ તરીકે આપણે ઓળખીએ, જેને આપણે લિનિયર રેગ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સંબંધાંકની વ્યાખ્યા. રેગ્રેશન કોએફિશિયન્ટ કહીએ આપણે. માર્ચ 2008 અને જુલાઈ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો નિયત સંબંધાંકની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે નિયત સંબંધાંકની વ્યાખ્યા શું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. આપણે શું લઈએ છીએ કે વાયની એક્સ પરની, જૂના સિલેબસ જે 2017 પહેલા હતો એમ બંને રેખાઓ હતી, એક્સની વાય પર અને વાયની એક્સ પર. પણ આપણે નવા સિલેબસમાં ફક્ત વાયની એક્સ પરની જ નિયત સંબંધ રેખાનો આપણે ઉપયોગ કરવાનો છે. કોલેજમાં તમારે બંને નિયત સંબંધ રેખા આવશે અહીંયા કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx માં મેળવેલી કિંમત બી કે જે એક્સ નો સહગુણક છે. આપણે લઈએ કે વાય a પ્લસ bx, એમાં બી શું છે? સહગુણક છે, બરાબર, કોએફિશિયન્ટ છે, તો સહગુણક છે. જે તેને આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો શું કહીએ છીએ? આપણે નિયત સંબંધાંક કહેવાય છે. જે બી કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ? નિયત સંબંધાંક તરીકે ઓળખીએ છીએ. અને આપણે બી વાય એક્સ પણ આપણે લખી શકીએ છીએ. પણ અહીંયા આપણે ચેપ્ટરમાં બી લખો તો પણ ચાલશે, પણ જે જૂના સિલેબસમાં બંને રેખાઓ એટલે પર્ટિક્યુલર દર્શાવવું જ પડે આપણે કે બી વાય એક્સ છે કે બી એક્સ વાય છે. જો બી વાય એક્સ હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહેવામાં આવતો હતો. અને જો બી એક્સ વાય લખીએ તો આપણે એમ કહી શકીએ કે એક્સની વાય પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આપણે જે બી છે એને આપણે નિયત સંબંધ કેવી રીતે લઈશું કે આપણે ખબર છે કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, જેમાં કોનો સહગુણક? એક્સ નો સહગુણક, જેને આપણે શું કહે છે? નિયત સંબંધાંક તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. જો સુરેખ નિયત સંબંધ, નિયત સંબંધાંક, સુરેખ નિયત સંબંધ મોડેલ, દરેકની વ્યાખ્યા અલગ છે. માર્ચ 2014 અને જુલાઈ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. કાર્યકારણનું સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના અનુમાનને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને આપણે નિયત સંબંધ મોડેલ કહેવામાં
આવે છે. શું કીધું છે? કાર્યકારણનું સંબંધ દર્શાવતા બે ચલ વચ્ચેના અનુમાનને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને આપણે શું કહેવાય છે? નિયત સંબંધ મોડેલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? જો સહસંબંધકમાં ઉગમ બિંદુ અને માપ બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે. નિયત સંબંધક લઈએ તો આપણને ખબર જ છે કોના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુના. માર્ચ 2018 પૂછાયેલો પ્રશ્ન છે. તો ઉગમ બિંદુ આપણે કહી શકીએ છે. ચેન્જ ઓફ ઓરિજિન કહીએ આપણે, બરાબર. ઓરિજિન થી આપણે સ્વતંત્ર છે. એવી જ રીતે બીજો પ્રશ્ન આવી શકે છે કે નિયત સંબંધક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? નિયત સંબંધક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? આપણે જાણીએ જ છે કોના? તો માપના, સ્કેલના, માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે આપણે બે વાક્ય જોડીએ, બે વિધાનો તો આપણે જોડી શકીએ છીએ આપણે કે નિયત સંબંધક ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, એવું આપણે સ્ટેટમેન્ટ લખી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થશે? માર્ચ 2019 પૂછાયેલો પ્રશ્ન છે. તો શું થશે? શૂન્ય થશે. ક્યાં? અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત હંમેશા શૂન્ય થશે કે y જે અવલોકિત કિંમત છે અને અનુમાનિત કિંમત છે બંને સમાન મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણને ત્રુટિ બરાબર ઈ બરાબર ખબર છે કે y માઇનસ વાય કેપ બંનેની કિંમત સમાન થશે તો બંને વચ્ચેનો તફાવત શું મળશે? આપણને શૂન્ય મળશે. એટલે આપણે એમ કહી શકીએ જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત હંમેશા શૂન્ય થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે જો r બરાબર 0.5, sx બરાબર 2, sy બરાબર 4 હોય તો નિયત સંબંધક byx ની કિંમત કેટલી થશે? એના માટેનું આપણને સૂત્ર ખબર જ છે. શું સૂત્ર છે આપણું? આપણને ખબર જ છે સૂત્ર આપણને કે byx બરાબર શું થશે? r into sy upon sx. હા, આપણને સૂત્ર ખબર છે. ના યાદ રહે આ sy ઉપર આવે કે ઘણા શું કન્ફ્યુઝ થતા કે sy ઉપર આવશે કે sx. તેના માટે ટ્રીક આપી દઉં. આપણી નિયત સંબંધ રેખા શું છે કે y ની x પર છે એટલે ઉપર y આવશે, નીચે x આવશે. એટલે sy upon sx એવું આપણે કહી શકીએ છીએ. તો r into sy upon sx. આપણે આ બે વચ્ચે એમ પણ કહી શકીએ કે આ r શું છે? આપણો સહસંબંધક છે અને byx શું છે કે નિયત સંબંધક છે ને. તો સહસંબંધક અને નિયત સંબંધક વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ લખવાનું તો આપણે લખી શકીએ છીએ. આવો પ્રશ્ન પૂછી શકે છે કે નિયત સંબંધક અને સહસંબંધક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો તો આપણે લખી શકીએ કે byx equal to r into sy upon sx. હવે અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ કે 0.5 ગુણ્યા sy બરાબર કેટલા છે? 4 ભાગ્યા 2 થશે અહીંયા. તો જવાબ આપણો શું હશે? 0.5 ગુણ્યા 2. જવાબ કેટલો આવશે? આપણો 1 આવશે. તો અહીં જોઈ લઈએ આપણે શું જવાબ આવે છે. તો જવાબ આપણો byx બરાબર 1. આ રીતે આપણે ગણતરી કરી અને પ્રશ્નનો જવાબ આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કે જો y cap is equal to a plus bx જ્યાં b ગ્રેટર ધેન 0, b ગ્રેટર ધેન 0 ઇટ મીન્સ ધન કિંમતો છે ને, તો એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવતો હોય તો r ની કિંમત કેટલી થશે? b ગ્રેટર ધેન 0, શૂન્ય કરતા વધારે. તો આપણે એમ શું કહી શકીએ? r ની કિંમત હંમેશા કેવી મળશે? આપણને 1 મળશે. r ગ્રેટર ધેન 1 હોય અને b ગ્રેટર ધેન 1 હોય તો r ની કિંમત શું મળશે? આપણને 1 મળશે. આ યાદ રાખવાનું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કે જો y cap is equal to 5 minus 3x એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો r ની કિંમત કેટલી થાય? ઉપરના જેવો જ છે, વિચારી લો. અહીંયા શું હતું? y cap is equal to a plus bx હતું, b ગ્રેટર ધેન 0 હતું કારણ કે અહીંયા પ્લસ b હતા એટલા માટે. અહીંયા આપણે જોયું કે a કેટલા છે? 5 છે. b કેટલા છે? કેટલા કહેવાય b? બરાબર, તમે વિચારીને બોલજો જવાબ. તો b કેટલા કહેવાશે? -3 કહેવાશે કારણ કે આપણું સમીકરણ શું? a plus bx છે ને, એટલે b ની કિંમત ઋણ આવી એટલે કે b લેસ ધેન 3. અહીંયા આપણને શું મળશે? કે b લેસ ધેન
0 મળે છે. તેથી r ની કિંમત આપણને શું મળશે? તો માઇનસ. એ ચેક કરી લેવાનું આપણે y ની x પરની નિયત સંબંધ a પ્લસ bx સમીકરણ લઈ અને b જોવાનું આપણે ગ્રેટર દેન 0 આવે તો r ઇઝ ઇક્વલ ટુ 1, લેસ દેન 0 આવે એટલે કે ઋણ કિંમત આવે તો r બરાબર -1 થશે. આ રીતે આપણે શોધી શકીએ છીએ. અહીં આપણે લખી શકીએ છીએ r બરાબર -1. r બરાબર -1. આપણે આટલો જવાબ લખવાનો હોય છે. એમાં કારણ દર્શાવવાની કોઈ જરૂર હોતી નથી. અતિ ટૂંક જવાબી પ્રશ્નો એનો અર્થ શું કે એક વાક્યમાં, એક શબ્દમાં કે એક સંખ્યામાં આપણે શું કરે જવાબ આપવાનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. આ બધા આપણે ટેક્સ્ટબુકના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે લઈએ છીએ એક્સ્ટ્રા પ્રશ્નો. કયા કઈ શકે છે કે નિયત સંબંધ રેખાનું અન્વયાયન કરવાની રીતો જણાવો. બરાબર. નિયત સંબંધ રેખાનું અન્વયાયન કરવાની રીતો કેટલી છે મિત્રો? આપણને ખબર જ છે. એક તો પહેલી છે આપણી વિકર્ણાકૃતિની રીત અને બીજી કઈ છે આપણી તો ન્યૂનતમ વર્ગોની રીત. પહેલી આપણે વિકર્ણાકૃતિની રીત, બરાબર છે, તો એને આપણે સ્કેટર ડાયાગ્રામ મેથડ તરીકે ઓળખીએ છીએ. અને ન્યૂનતમ વર્ગોની રીત અને લીસ્ટ સ્ક્વેર મેથડ, એવી રીતે આપણે નામ ઇંગ્લિશમાં બોલો તો લીસ્ટ સ્ક્વેર મેથડ એવું કહીએ છીએ આપણે. એટલે બે મેથડ છે, વિકર્ણાકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. જો સહસંબંધાંકમાં અલગ હતા, નિયત સંબંધમાં અલગ આવશે અને ચોથું ચેપ્ટર આવશે સામાયિક શ્રેણીમાં, એમાં પણ આપણને કેટલી રીતો છે એ આપણે જોઈશું એ વખતે. પણ નિયત સંબંધ માટે આપણે એટલું યાદ રાખીશું, બે રીતો, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. સહસંબંધાંકમાં જોવા જઈએ તો આપણને ત્રણ છે. કઈ કઈ? વિકર્ણાકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની. તમે જાણો જ છો, બરાબર. એટલે દરેક ત્રણેયની રીતોના નામ આપણે સહસંબંધ, નિયત સંબંધ અને સામાયિક શ્રેણી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે નિશ્ચાયકતાનો આંકની કિંમતનો વિસ્તાર જણાવો. આમ તો નિશ્ચાયકતાનો આંક તમારા જે 30% કપાઈ જાય છે નિશ્ચાયકતાનો આંક, બરાબર. તો આર સ્ક્વેરની કિંમતનો વિસ્તાર કેટલો થશે? આપણે જાણીએ કે નિશ્ચાયકતાનો આંક છે ને એ આપણને ખબર જ છે કે સહસંબંધાંકનો વર્ગ છે. સહસંબંધાંકનો વિસ્તાર કેટલો છે આપણો? -1 થી +1. ખબર જ છે -1 થી +1 છે, બરાબર છે. -1 થી +1 હોય તો આપણે શું કરી શકીએ છીએ? હવે વર્ગ લઈશું એટલે -1 નો શું થઈ જશે? સ્ક્વેર થશે. -1 નો સ્ક્વેર શું થશે? +1 થઈ જશે. એટલે આર સ્ક્વેર નો વિસ્તાર કેટલો આવશે? આપણે 0 થી 1 આવશે. આપણે જાણીએ કે 0 થી 1 વચ્ચે અથવા તો 0 થી 1 હોઈ શકે છે નિશ્ચાયકતાના આંકનો વિસ્તાર. નેક્સ્ટ ક્વેશ્ચન. જો u બરાબર x - a upon cx તથા v બરાબર y - b upon cy લઈએ, જ્યાં a ગ્રેટર દેન 0, c ગ્રેટર દેન 0 હોય તો byx મેળવવાનું સૂત્ર આપણે લખવાનું છે. આમ તો આપણે જાણીએ છીએ કે byx બરાબર, જો આપણે બંને પૂર્ણાંક આવતા હોય તો આપણું સૂત્ર શું હતું કે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર. બીજું સૂત્ર હતું શું હતું આપણું કે જો અવલોકનો નાના હોય તો આપણે નિયત સંબંધાંકની કિંમત કેટલી શોધતા હતા? byx n સિગ્મા xy - સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર - સિગ્મા x હોલ સ્ક્વેર. પણ અહીંયા આપણે જ્યારે x બાર અને y બાર બંને અપૂર્ણાંક હોય અથવા તો બંનેમાંથી કોઈ પણ એકની કિંમત અપૂર્ણાંક હોય ત્યારે આપણે ટૂંકી રીતનો એટલે નવા ચલમાં આપણે પરિવર્તન કરતા હતા. ઉગમ બિંદુનું પણ પરિવર્તન કરતા હતા, સ્કેલ પણ પરિવર્તન કરતા હતા. એમાં બે સૂત્રો હતા, યાદ રાખજો મિત્રો. બે સૂત્રો છે એમાં નિયત સંબંધાંક શોધવા માટે. પહેલું સૂત્ર છે કે byx ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા uv - સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u હોલ સ્ક્વેર. આ એક સૂત્ર હતું. બીજું સૂત્ર એ શેના માટે કે u બરાબર જો x - a અને v બરાબર y - b હોય ત્યારે, ફક્ત ઉગમ બિંદુનું પરિવર્તન કર્યું હોય ત્યારે. પણ અહીં તો શું કરો, માપનું પણ પરિવર્તન, સ્કેલ પરિવર્તન પણ કરેલું છે. u બરાબર x - a અપોન cx લખેલા છે અને v બરાબર y - b અપોન cy લખેલા છે. એટલે આપણે ઉગમ બિંદુ અને માપનું પરિવર્તન કરવાનું છે. તો એ વખતે આપણું સૂત્ર શું થશે કે byx ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા uv - સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ cy અપોન cx લખવું પડે. જો અહીંયા આપણું સૂત્ર n સિગ્મા uv - સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ cy અપોન
બરાબર. આ ખાસ યાદ રાખજો, જ્યારે માપ પરિવર્તન આવે ત્યારે આપણું સૂત્ર આ થઈ છે. પણ જો ફક્ત અહીંયા x માઇનસ a અને y માઇનસ b લખ્યું હોય ને તો આ નહીં આ પોર્શન, ધ્યાન રાખજો ખાસ. બરાબર છે. તો cy બાય cx આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. નિશ્ચાયકતાનો આંકની વ્યાખ્યા આપો. આપણે કહી શકીએ છીએ, આમ તો સિલેબસમાં ઉપર ફટાફટ હું તમને સમજાવી દઉં છું કે ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા તો સાપેક્ષ ચલ y ની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી અનુમાનિત કિંમત y કેપ વચ્ચેના સહસંબંધાંકના આપણે વર્ગને શું કહીએ છીએ? ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સહસંબંધાંકના વર્ગને આપણે શું કહીએ છીએ? નિશ્ચાયકતાનો આંક કહે છે, અને કેપિટલ R² થી દર્શાવવામાં આવે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? કેપિટલ R² થી આપણે દર્શાવીએ છીએ નિશ્ચાયકતાના આંકને. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સંબંધની ચિહ્નનો આધાર શેની પર છે? નિયત સંબંધનો ચિહ્નનો આધાર શેની પર? જેમ સહસંબંધાંક પર હતું ને કે સહસંબંધાંક ગઈકાલે આપણે ચર્ચા કરી કે સહસંબંધાંકની ચિહ્નનો આધાર કોની પર હતો? તો સહવિચરણ હતો. હવે નિયત સંબંધાંક લેવા જઈએ તો એ પણ શેની પર થશે? જો તમે vyx r * sy upon sx તો r પાછો આવ્યો સહસંબંધાંક, તો સહસંબંધાંક કોની પર આધાર રાખે છે? સહવિચરણ પર. આપણે કહી શકીએ કે સહવિચરણ પર આધાર રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રુટિ એટલે શું? હમણાં મેં કીધું હતું ત્રુટિ, ફરીથી જોઈ લઈએ આગળ કે સાપેક્ષ ચલની કિંમતના અનુમાનમાં થતી ભૂલ. સાપેક્ષ ચલની કિંમતના અનુમાનમાં થતી ભૂલ. આ ભૂલ આપણે શું કેવી રીતે કરીએ છીએ? અવલોકિત માઇનસ અનુમાનિત y માઇનસ y કેપ તફાવત લઈશું એટલે ત્રુટિ આપણે શોધી. એ પણ વ્યાખ્યા તમે લખી શકો છો. બરાબર છે. અહીંયા આપણે સાપેક્ષની કિંમતના અનુમાનમાં થતી ભૂલ, આપણે એટલે લઈએ ને y માઇનસ y કેપ, એને આપણે અનુમાનમાં થતી ભૂલ કહી શકીએ છીએ. નેક્સ્ટ, નિયત સંબંધનો ઉપયોગ શેના માટે ન થવો જોઈએ? નિયત સંબંધનો ઉપયોગ શેના માટે ન થવો જોઈએ? તો જો નિયત સંબંધનો ઉપયોગ નિરપેક્ષ ચલની આપેલ કિંમતોથી બહુ દૂરની કિંમતો માટે ન થવો. લખ્યું છે અહીંયા કે નિરપેક્ષ ચલની આપેલ કિંમતોથી બહુ દૂરની કિંમતો માટે થવો જોઈએ નહીં. તો આ શું થશે? ક્યારે ન થાય તો આપણે આ લખી શકીએ છીએ. નેક્સ્ટ લઈએ આપણે. ઘટતું વલણ હોય. હવે જો આ ત્રીજું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે. હવે ફોર્થ ચેપ્ટર આપણે સામાયિક શ્રેણીની વાત કરીએ આપણે. તો સામાયિક શ્રેણીમાં આપણે લઈએ તો પહેલું ઘટતું વલણ હોય તેવી સામાયિક શ્રેણીનું ઉદાહરણ આપવાનું છે. ઘટતું વલણ હોય તેવી સામાયિક શ્રેણીનું ઉદાહરણ તમે ઘણા આપી શકો છો. ઘટતું વલણ હોય, ઘટતું વલણ અહીંયા આપણે લખ્યું છે કે ભારતમાં જુદા જુદા વર્ષોમાં નવજાત શિશુઓનો મૃત્યુદર દર્શાવતી સામાયિક શ્રેણી એ ઘટતું વલણ હોય એવી સામાયિક શ્રેણીનું ઉદાહરણ છે. પહેલું જ આપણે પ્રશ્ન છે ટેક્સ્ટબુકનો, આપણે બી સેક્શનમાં જોઈએ તો કહી શકીએ કે ભારતમાં જુદા જુદા વર્ષોમાં નવજાત શિશુઓનો મૃત્યુદર. નવજાત શિશુઓ છે એટલે શું થશે કે નવજાત શિશુઓનો મૃત્યુદર ધીરે ધીરે ઘટતો જાય છે. કારણ કે શું થશે કે મેડિકલ એટલું આપણું શું થશે કે સંશોધન વધારે થાય છે એટલે નવજાત શિશુઓનો મૃત્યુદર ધીરે ધીરે ઘટતો જાય. આપણે 2000ની વાત કરીએ અને 2010 અને 2020ની વાત કરીએ તો ત્રણેય વર્ષોમાં આપણે જો દર જોઈશું, અવલોકન કરીશું તો આપણને મળશે કે ભાઈ ધીરે ધીરે ઘટતો જાય. એટલે વલણ શું થશે? આપણે એમ કહી શકીએ ઘટતું વલણ છે એમ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાયિક શ્રેણી એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણો. માર્ચ 2016 અને 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. વ્યાખ્યા જોઈએ આપણે કે અમુક સમયાંતરે શું હોઈ શકે છે? દૈનિક પણ હોઈ શકે છે, માસિક પણ હોઈ શકે, અઠવાડિક પણ હોઈ શકે, પખવાડિક પણ હોઈ શકે, ત્રિમાસિક પણ હોઈ શકે, 6 માસિક પણ હોઈ શકે છે, વાર્ષિક પણ હોઈ શકે છે, 10 વર્ષીય પણ હોઈ શકે છે. બરાબર. સેંકડાઓમાં પણ એટલે કે સદીમાં પણ હોઈ શકે છે. બરાબર છે. તો એ અમુક સમયાંતરે, સમયાંતર આપણો કેવો છે? સરખો હોવો જોઈએ. અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને આપણે શું કહેવામાં આવે છે? કે સામાયિક શ્રેણી, ટાઈમ સિરીઝ કહીએ આપણે. એને આપણે શું કહીશું? સામાયિક શ્રેણી એવું તરીકે નામ. સમયાંતરે કે ભાઈ 2000 એમ કે 10માં એમ કહી શકીએ કે વસ્તી કેટલી હતી, બરાબર છે. પછી 2020માં કેટલી હતી? આપણા ભારત દેશમાં આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. આમ તો 2021માં વસ્તી ગણતરી થવાની જ હતી. બરાબર. 11, 21, 31 એવી રીતે વસ્તી ગણતરી થતી હોય છે આપણા ભારત દેશમાં. પરંતુ આ જે
COVID-19 કારણે આપણે વસ્તી ગણતરીનું કામ અધૂરું રહ્યું છે. એટલે હવે આ પરિસ્થિતિ સુધરે એટલે પછી વસ્તી ગણતરી થશે આપણા ભારત દેશમાં. તો એ દર 10 વર્ષે, તો આપણે ભારત દેશમાં આપણે જોવા જઈએ તો દર 10 વર્ષે, એટલે કે ભાઈ આપણે છેલ્લા આપણે 5 વર્ષોની આપણે 5 વસ્તી ગણતરી જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કે 2011, પછી 2001, 1991, 1981 અને 1978. એવી રીતે આપણે 5 વર્ષમાં સમયાંતરે 10 વર્ષ લે 10 વર્ષ જ લેવાનો. વાર્ષિક લખો તો દર વર્ષે લેવાનો. ત્રિમાસિક લો તો ચોથો પહેલો મહિનો એટલે ચોથો આવે, ચોથો પછી આપણે કેવો આવશે કે ભાઈ 7મો મહિનો આવે, 7મા પછી આપણે કયો કે 10મો મહિનો. તો એવી રીતે આપણે ગણતરી કરવી પડે. તો એ સમયસર ગોઠવવામાં આવતી જે આંકડાકીય માહિતી છે જેને આપણે શું કહે છે, સામાયિક શ્રેણી કહે. અને બીજું પણ અથવામાં બીજી રીતે આપણે પણ વ્યાખ્યા આપી શકીએ છીએ કે નિયત સમયે બરાબર, દર કલાકને પણ હોઈ શકે છે નિયત સમય. દર કલાકે આપણે તાપમાનનો આપણે માપ લઈએ આપણે કે અમદાવાદ શહેરમાં દર કલાકે તાપમાનનો આપણે જો માહિતી ભેગી કરીએ તો એ સામાયિક શ્રેણી જ કહેવાશે ને, કે ભાઈ 12 વાગે, પછી 1 વાગે, 2 વાગે. તો એ આપણે સામાયિક શ્રેણી કહે, આંકડાકીય માહિતી છે ને એને આપણે. તો નિયત સમય લેવામાં આવતા અવલોકનોના સમૂહને આપણે સામાયિક શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ વ્યાખ્યા લખીશું કે બંનેમાંથી ગમે તે એક વ્યાખ્યા તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, સામાયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટના થાય છે? અલ્પકાલીન વધઘટ કયા કયા ચલના કારણે? તો જોઈએ આપણે કે કયા ચલના કારણે થશે વધઘટ? મોસમી વધઘટ. અલ્પકાલીન વધઘટ એટલે આપણે શું કહીશું? મોસમી વધઘટને આપણે શું કહે છે કે અલ્પકાલીન વધઘટના થતા હોય છે. મોસમી વધઘટ યાદ રાખજો. ચક્રીય ઘટક બે થશે ને, અલ્પકાલીન ઘટકો હતા તો કયા કયા આવશે? મોસમી ઘટક અને બીજું આપણું ચક્રીય વધઘટ આપણે લઈ શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે, સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. આ વખતે પૂછવાની બહુ જ શક્યતા છે કે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું. યાદ રાખજો કે સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણો વિશે અનુમાન મેળવવાની પદ્ધતિ. શું લખ્યું છે? સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણો વિશે અનુમાન મેળવવાની પદ્ધતિને આપણે શું કહીએ? સામાયિક શ્રેણીનું આપણે પૃથ્થકરણ કહેવામાં આવે છે. યાદ રાખજો, સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણો વિશે અનુમાન મેળવવાની પદ્ધતિને આપણે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી ઘટનાઓ કયા ઘટકની અસર દર્શાવે છે? 1 વર્ષથી ઓછા, બરાબર, 1 વર્ષથી ઓછા માટે કયા થશે આપણને? મોસમી ઘટક. મોસમ તો આપણે શું દર 3 મહિને, 4 મહિને, 5 મહિને બદલાતી રહે. એટલે 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટ એ કયા ઘટકની અસર દર્શાવે? તો મોસમી ઘટક. યાદ રાખજો મિત્રો. સામાયિક શ્રેણીમાં નેક્સ્ટ, વલણ માપવાની રીતોના નામ આપો. જુલાઈ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે કે સામાયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો કેટલી છે? તો આપણી પાસે ખબર છે કે 3 રીતો છે. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશ. જેમ આપણે સહસંબંધાંકની વાત કરી, હમણાં છેલ્લે આપણે નિયત સંબંધાંકની વાત કરી, અને હવે આપણે સામાયિક શ્રેણીમાં આપણે જોઈએ કે સામાયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો જશે. તો કઈ કઈ થશે? આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશની આપણે રીત આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો આ 3 રીતો છે વલણ માપવા માટેની, તમે જાણો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો. સામાયિક શ્રેણીના ઘટકોના નામ. સામાયિક શ્રેણીના ઘટકો કયા કયા થશે? આપણે જાણીએ છીએ. માર્ચ જો 2007, 2009 અને 2014માં પૂછાયેલો, જુલાઈ 2006, 2007 અને 2008માં પૂછાયેલો છે. તો આપણે ખબર કે દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ, ચક્રીય વધઘટ અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. 4 આપણા સામાયિક શ્રેણીના ઘટકો છે: દીર્ઘકાલીન, મોસમી, ચક્રીય અને યાદચ્છિક. યાદચ્છિકનું બીજું નામ આપણે અનિયમિત કહીએ છીએ. દીર્ઘકાલીન જે વધઘટ છે એનું બીજું નામ શું છે? વલણ, ટ્રેન્ડ કહીએ આપણે, વલણ તરીકે આપણે ઓળખી શકીએ. તો કેટલી બધી પરીક્ષામાં પૂછાયેલો છે? 6 પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. બરાબર. એટલે મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્ન કહી શકીએ છીએ આપણે કે સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો આપણે 4 લખી દેવાના: દીર્ઘકાલીન અથવા વલણ, મોસમી, ચક્રીય,
અલ્પકાલીન અથવા તો યાદચ્છિક અથવા તો અનિયમિત તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી થાય? ક્યારે વધુ ઉપયોગી થશે? કે ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરીને. ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરીને આપણે શું કરીએ છીએ કે ચલિત સરેરાશની આપણે ઉપયોગ કરવામાં આવે છે. ચલિત સરેરાશ તમે જાણો છો એફ સેક્શનમાં આપણો જે છેલ્લો પ્રશ્ન છે એ પ્રશ્ન તેની પર આધારિત ચલિત સરેરાશની રીત પર આધારિત હશે. 5 માર્કનો પ્રશ્ન છે. આપણે જોઈએ કે છેલ્લા સેક્શનમાં 6 માંથી આપણે 4 પ્રશ્નો લખવાના રહેશે. એમાં 2 બીજા ચેપ્ટર એટલે સહસંબંધના હશે અને 2 છેલ્લા 2 કયા હશે? ચોથા ચેપ્ટરના હશે. બરાબર, તો એમાં એક આપણો હશે ચલિત સરેરાશનો, એક હશે ન્યૂનતમ વર્ગોની રીત વાળો દાખલો પૂછાયેલો હશે. નેક્સ્ટ અહીં આપણે એક્સ્ટ્રા પ્રશ્નો લઈએ. આપણે એક્સ્ટ્રા પ્રશ્નમાં આલેખની રીતની મર્યાદાઓ જણાવો. આલેખની રીતની આપણે મર્યાદાઓ જોઈએ કે અહીંયા શું થશે? આલેખની રીતમાં આપણે જોઈએ કે સચોટ ખ્યાલ નથી. ગમે તે આલેખની રીત લઈએ તો આપણને શું છે કે એનું ઘનિષ્ઠ માપ મળતું એટલે કે ચોક્કસ માપ મળતું નથી, પરંતુ અનુમાન એટલે કે લગભગ બરાબર એ કિંમતો મળતી હોય છે એમાં. એટલે કે આ પદ્ધતિ સામાયિક શ્રેણીના વલણનો સ્પષ્ટ ખ્યાલ મળતો નથી આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. જો બહુ જ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 પરીક્ષામાં પૂછાય છે. 2006 થી માંડી અને આપણે 2020 સુધી, ઓગસ્ટ 2020 સુધી વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી પરીક્ષામાં પૂછાય છે. તો 9 પરીક્ષામાં પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આ બી સેક્શનમાં પણ આવી શકે અથવા સી સેક્શનમાં પણ પ્રશ્ન પૂછી શકે છે. આનો એક પ્રશ્ન સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ આપણે જોઈએ તો આપણું સૂત્ર આપણને ખબર છે કે yt ઇઝ ઇક્વલ ટુ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી આ યોગનીય મોડેલ થશે. જો તમારે બી સેક્શનમાં પૂછાય તો આટલું લખી કાઢો તો ચાલે. પણ જ્યારે પણ એક મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ સૂત્ર લખો ને એટલે જ્યાં કરીને આપણે લખવું પડે કે વાયટી શું છે, સીટી શું છે, આરટી શું છે, એ બધું દર્શાવવું પડે આપણે. તો આપણું ઘણી વખત શું થાય કે જ્યાંના માર્ક મૂકેલા લખેલા 1 માર્કનો પ્રશ્ન ને ભાઈ જ્યાં ના લખ્યું તો 0.5 કાપી કાઢવા, આવું પણ ઘણી વખત થતું હોય છે. અમે પેપર ચેકિંગ કરવા જઈએ એટલે અમને આ રીતે શું કહેતા હોય છે ઘણી વખત શું કહે કે ખાલી સૂત્ર લખ્યું હોય તો પણ ચાલે, પણ આપણે રિસ્ક લેવાનું નહીં. કારણ કે તમને કંઈ બોર્ડમાં કંઈ ખબર નથી હોતી તમારા રૂલ્સના, પણ આપણે કોઈ રિસ્ક લેવાનું જ્યાં કરીને આપણે લખી જ દેવાનું. કોઈ પણ સૂત્ર પૂછે એટલે જ્યાં કરીને આપણે લખી દેવાનું કે આ શું દર્શાવે છે જે આપણે સૂત્રમાં લખ્યું. બરાબર, તો એ આપણે લખી શકીએ. દાખલા તરીકે બી વાય એક્સ આપણે યુ અને વી લખીએ તો યુ બરાબર શું લખવાનું કે એક્સ માઇનસ વી એ અને વાય બરાબર શું લખીશું આપણે વી બરાબર વાય માઇનસ બી એવું લખી કાઢવાનું કે જેથી કરીને આપણને ભૂલ પડે નહીં. દાખલા તરીકે આપણે કાર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1 વાળું સૂત્ર લખ્યું આપણે ક્રમાંક સંબંધ. તો જ્યાં આપણે ડી બરાબર લખીએ કે ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય લખવાનું. એન શું છે આપણા કે જોડોની સંખ્યા થશે, બરાબર, જોડકાઓની સંખ્યા થશે. પાછું આપણે આર એક્સ ને આર વાય શું છે તો આર એક્સ એટલે કે ચલ એક્સ નો ક્રમાંક, આર વાય શું છે આપણે ચલ વાય નો ક્રમાંક. લખી કાઢવાનો આપણે. તો અહીંયા આપણે પહેલેથી શરૂઆત કરીએ આપણે કે જ્યાં ટી બરાબર શું થશે 1 2 3 અપ ટુ એન સુધી લઈએ છીએ આપણે. ટી ની કિંમત આપણે 1 2 3 આપણે જાણીએ છીએ. ટીટી ટીટી એટલે ટાઈમ કહીએ આપણે, એટલે સમય ટી પર આધારિત વલણ. ટીટી એટલે સમય ટી પર આધારિત વલણ. એસટી લઈશું એટલે મોસમી ઘટક કહીએ આપણે, એટલે કે સિઝનલ કહીએ છીએ ને આપણે, એટલે કે એસ એનો સિમ્બોલ આવે છે. પછી સીટી ચક્રીય સાયક્લિક કહીએ આપણે, બરાબર, તો એને આપણે શું કહીએ ચક્રીય એટલે સીટી એનો સીટી ચિહ્ન અરે સિમ્બોલ આવે છે. આરટી યાદચ્છિક રેન્ડમ, બરાબર, એટલે એનો સિમ્બોલમાં એટલે કે સંજ્ઞા આપણે શું આરટી વડે દર્શાવવામાં આવે છે. મોસ્ટલી આપણે જોઈએ છે કે અંગ્રેજી શબ્દના પ્રથમ અક્ષર પરથી શું કરવામાં આવે છે કે સંજ્ઞા બનાવવામાં આવતી હોય છે. તો આ રીતે આપણે લખી કાઢવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો કે સામાયિક શ્રેણી યોગનીય મોડેલ, પહેલા મોડેલ દર્શાવી દો, જ્યાં કરીને જે છે એ વસ્તુ દર્શાવી દેવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. આલેખની રીતની મર્યાદા જણાવો. આપણે ફરીથી આવ્યું કે આ પદ્ધતિથી આપણે શ્રેણીના સચોટ ખ્યાલ મળતો નથી. મોસમી અને ચક્રીય વધઘટને કયા નામે ઓળખાવે? મોસમી અને ચક્રીય
તે નહીં, પણ ચક્રીય વધઘટને આપણે શું કહીશું? નિયમિત ઘટક તરીકે. આપણે જાણીએ કે નિયમિત ને અનિયમિત ઘટક કઈ. અનિયમિત ઘટક આપણે ખબર છે કે કોણ છે, આપણે યાદચ્છિક. પણ ચક્રીય અને મોસમી વધઘટને આપણું બીજું નામ શું કહી શકીએ? આપણે જે નિયમિત ઘટક તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ, સામાયિક શ્રેણીના પ્રકારો કેટલા છે અને તેમના નામ આપો. સામાયિક શ્રેણીના કેટલા પ્રકારો છે અને તેમના નામ આપો. માર્ચ 2011 માં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ કે સામાયિક શ્રેણીના કયા બે પ્રકારો કયા? દીર્ઘકાલીન અને અલ્પકાલીન. દીર્ઘકાલીન અને અલ્પકાલીન બે ઘટકો છે. યાદ રાખજો, 4 નથી લખવાના. આપણે એમ કે સામાયિક શ્રેણી મુખ્ય કેટલા પ્રકારો છે? તો ભાઈ 2, દીર્ઘકાલીન અને અલ્પકાલીન ઘટક, એવું આપણે નામ આપી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. અહીંયા જોઈએ કે યાદચ્છિક વધઘટ એટલે શું? યાદચ્છિક વધઘટ, રેન્ડમ કહીએ આપણે. તો રેન્ડમ સામાયિક શ્રેણીના પદોમાંથી વલણ, મોસમી ઘટક અને ચક્રીય ઘટકોને દૂર કરવાથી મળતા ભાગને 4 હતા. આપણે એમાંથી 3 દૂર કરી એટલે આપણને શું મળશે? યાદચ્છિક. 3 કયા દૂર કરવાના આપણે? કે ભાઈ વલણ, અથવા તો આપણે એમ કહી શકીએ કે વલણનું બીજું નામ શું છે? આપણે તમે જાણો જ છો, બરાબર? યાદચ્છિક, મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ. આ ત્રણેયને શું કરવામાં આવશે? એમાંથી બાદ કરવામાં છે કે ત્રણેય વધઘટોને આપણે બાદ કરી દઈશું. આપણે જે યોગનીય મોડેલ હતું એમાંથી ત્રણેય બાદ કરી દઈશું એટલે આપણને શું મળશે? યાદચ્છિક વધઘટ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવર્તન ગાળો એટલે શું તે સમજાવો. આવર્તન ગાળો આપણે કહી શકીએ કે સમયનો નિશ્ચિત ગાળો સામાયિક શ્રેણીમાં ફરી આવે. સમયનો નિશ્ચિત ગાળો શું કહે? કે સામાયિક શ્રેણીમાં ફરી આવે અને તે વધઘટની નિયમિતતા જોવા મળે, તે ગાળાને આપણે શું કહેવામાં આવે છે? આવર્તન ગાળો કહેવામાં આવે છે. સમયનો નિશ્ચિત ગાળો સામાયિક શ્રેણીમાં ફરી આવે અને તે વધઘટની નિયમિતતા જોવા મળે, તે ગાળાને આપણે શું કહેવામાં આવે છે? આવર્તન ગાળો કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસમી વધઘટનો આવર્તન ગાળો કેટલો છે? મોસમી વધઘટનો આપણે જાણીએ છીએ કે મોસમી વધઘટનો 1 વર્ષથી ઓછો હોય છે ને. મોસમી વધઘટનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો, એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે લઈએ છીએ ભાગ 2. આપણે હવે સામાયિક શ્રેણી સુધીના પહેલા ભાગના બધા જ પ્રશ્નો આપણે ચર્ચા કરી દીધી. બી વિભાગ બરોબર કરી નાખજો. એ વિભાગની પીડીએફ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ, તમે એને ડાઉનલોડ કરી દીધી છે અને પ્રિન્ટ આઉટ પણ કાઢી દીધી છે. ભાગ 2 માં આપણે જોઈએ તો ટેક્સ્ટબુકના આપણે પ્રશ્ન પહેલો આપણું સંભાવના. જાણીએ કે પહેલું ચેપ્ટર આપણું સંભાવના. ટેક્સ્ટબુકના આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. આપણે પહેલો પ્રશ્ન છે કે યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણો આપો. યાદચ્છિક પ્રયોગના તમે ઘણા ઉદાહરણો આપો, પણ યાદચ્છિક પ્રયોગ આપણને યાદ હોય તો આપણને ઉદાહરણ ઘણા આપણે આપી છે. યાદચ્છિક પ્રયોગ એટલે શું થશે? કે જે પ્રયોગના પરિણામો વિશે આપણને અગાઉથી જ્ઞાન હોવા છતાં પરિણામને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તે અનુમાન ન કરી શકીએ, પહેલેથી આપણે અનુમાન ના કરી શકીએ, તો તેવા પ્રયોગને આપણે શું કહે છે? યાદચ્છિક પ્રયોગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને બધા ઘણા પ્રયોગો તમે દાખલામાં ગણ્યા છે. પહેલો જ આપણે કહી શકીએ કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાસો ફેંકવાનો પ્રયોગ, પછી આપણે કહીએ કે 52 પત્તાના ઢગમાંથી 1 પત્તું ખેંચવાનો, 2 પત્તું ખેંચવાનો, એક સાથે 2 સિક્કા ઉછાળવાનો પ્રયોગ. આપણે ઘણા પ્રયોગો આપણે લખી શકીએ કે જેના પરિણામો વિશે આપણને ખબર છે પહેલેથી, પણ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું અગાઉથી અનુમાન કરી શકાતા ન હોય તેવા પ્રયોગને આપણે શું કહે છે? યાદચ્છિક પ્રયોગ. અહીં લખી શકો કોઈ પણ, તમારે અમને એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ અને 52 પત્તાના ઢગમાંથી 1 પત્તું ખેંચવાનો પ્રયોગ. આ 2 મેં ઉદાહરણો અહીં લખ્યા. 2 ઉદાહરણ પૂછ્યું છે, 2 ઉદાહરણ તમે ગમે તે આ જ લખવા એવું જરૂરી નથી, તમે ગમે તે લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે ઘટનાની વ્યાખ્યા. વ્યાખ્યાઓ મિત્રો આપણે ખાસ કરવી જ પડે. વ્યાખ્યા 1 કે 2 પૂછાતી જ હોય છે. અહીંયા ઘટના બહુ સહેલો જ છે. અહીંયા કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના ઉપગણને ઘટના કહે છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના ઉપગણ. 3 શબ્દો યાદ રાખવાના. પહેલે શરૂઆત ક્યાંથી કરી હતી? યાદચ્છિક પ્રયોગ. પછી આપણે કેની વ્યાખ્યા લઈ કે નિદર્શાવકાશ, અને પછી હવે ઘટના લે તો ઘટના એટલે શું થશે? યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના ઉપગણને, બરાબર, સબસેટ ઉપગણને આપણે શું કહીએ છીએ? કે ઘટના કહેવામાં આવે છે.
ઘટનાને આપણે જાણીએ છીએ કે એ બી સી સંકેત વડે દર્શાવો અથવા તો A1 A2 A3 એવા સંકેતથી દર્શાવી શકીએ છીએ. જો આપણે ઘટનાને એમ ખાલી પ્રશ્ન પૂછ્યો કે ઘટના દર્શાવતી વેન આકૃતિ દર્શાવો તો આપણે વેન આકૃતિ આ રીતે દોરી શકીએ. પહેલા આપણે શું દોરવાનું? નિર્દેશ અવકાશ યુ બતાવી દેવાનો. બરાબર, નિર્દેશ અવકાશ યુ બતાવી દીધો. પછી આપણે શું બતાવવાની? ઘટના બતાવવાની. અને આપણે સર્કલથી આ રીતે બતાવી કે આ ઘટના એ છે. તો આપણે શું થયું? ઘટના એ શું થયું? આ જે નિર્દેશ અવકાશ હતો એનો ઉપગણ થયો, કારણ કે એ અંદર છે એટલા માટે એનું શું થશે? ઉપગણ થશે. ઉપગણ તમે જાણો છો કે જે ઘટનાના બધા જ સભ્યો બીજા ઘટનામાં એટલે એ સબસેટ ઓફ બી ક્યારે જો એના તમામ સભ્યો ઘટના બી અથવા તો ગણ બી માં આવેલા હોય તો આપણે એને શું કહે છે? એ ઉપગણ બી તરીકે આપણે ઓળખીએ છીએ, જે તમે લોઅર સ્ટાન્ડર્ડમાં શીખી જ ગયા છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ બિંદુઓની સંખ્યા શોધો. બરાબર, નિદર્શ પણ આપણે લઈ લઈએ અને નિદર્શ બિંદુઓની સંખ્યા પણ લઈ, નિદર્શ અવકાશ પણ આપણે લઈ લઈએ. એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો બે એક સાથે ઉછાળવાના છે. સિક્કો લઈશું એટલે આપણને ખબર છે કયા કયા પરિણામ મળશે? એચ અને ટી, હેડ અને ટેલ. એટલે એમ કહી શકીએ કે છાપ અને કાંટો એવું મળશે. પાસો લઈશું તો આપણે જાણીએ કે એના 6 બાજુ અંકિત કરેલ છે, 1 2 3 4 5 6 એવી રીતે 6 સુધી આપણને બંને સાથે ઉછાળીશું આપણે. તો જો એચ જે છાપ છે, જો જ્યારે પણ બે અલગ અલગ પ્રયોગો આવે ને તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા શોધી હોય ને તો આપણે સીધે સીધું કોનો ગુણાકાર કરી નાખવાનો, m × n. બે પ્રયોગ થાય. પહેલો પ્રયોગ શું હતો? એક સમતોલ સિક્કો. આપણને ખબર છે કે એના શક્ય તમામ પરિણામો કેટલા છે? તો એચ અને ટી. પાસો ફેંકીશું, ઉછાળીશું તો એના શક્ય તમામ પરિણામો કેટલા છે? કે 6 છે. તો 2 × 6 કરીશું એટલે 12. આ એક્ઝેક્ટ આપણને નિદર્શ અવકાશમાં આપણને 12 પરિણામ મળશે. કયા મળશે? તો અહીં જોઈ શકીએ આપણે. તો અહીંયા લખ્યા જ મેં કે યુ બરાબર H1 H2 H3 H4 H5 H6 અને T1 T2 T3 T4 T5 અને T6. બરાબર, આપણે આ રીતે આપણે દર્શાવી નથી શકીએ. એના માટે દર્શાવવા માટે આપણે આ રીતે લખવું પડે કે યુ બરાબર H1 H2 H3 H4 H5 H6 T1 T2 T3 T5 અને T6. ખાસ યાદ રાખજો, જ્યારે નિર્દેશ અવકાશ લખો ત્યારે ગણના જે ગણ સિદ્ધાંત છે તો ગણના નિયમો છે ને એનું પાલન કરતા હોવો જોઈએ. આપણે જાણીએ કે તો પહેલું ગણને આપણે કેપિટલ લેટરથી દર્શાવીશું. બીજું આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દેવાનું. છગડીયો કૌંસ જ આવે છે. નાનો કૌંસ મોટો કૌંસ લખ્યો તો 0 માર્ક, ભલે તમારા સભ્યો સાચા લખ્યા હોય. પછી દરેક સભ્ય વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન હોવું જરૂરી છે. આ ત્રીજી વસ્તુ. અને ચોથી વસ્તુ આપણે શું યાદ રાખીશું? એક ને એક ઘટક ફરીથી લખી ના શકાય. 1 2 3 લખે તો ફરીથી હું 1 ના લખી શકું. પુનરાવર્તિત ઘટક આપણે લખી શકીએ. આ ગણના નિયમોનું આપણે પાલન કરવું પડે. નિદર્શ અવકાશ શું છે આપણો? આપણે જાણીએ કે નિદર્શ અવકાશ એટલે શું થશે કે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને, શબ્દ બોલે છે આપણે ગણને બોલે એટલે ગણના જે સિદ્ધાંતો છે એને પાલન કરવું પડે. ઓકે, તો આ રીતે આપણે H1 H2 up to H6 થશે અને T1 T2 up to T6 થશે. એટલે 12 સભ્યો આપણને મળી. જ્યારે પણ કોઈ પણ નિદર્શ અવકાશ શોધવાનો ત્યારે આપણને પહેલેથી ખબર હોવી જોઈએ કે નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી છે. તો નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? 12 થઈ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે 3 ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના શોધો. ઓછામાં ઓછી એક ઘટના એટલે આપણે શું થશે? સંભાવનાના કયો નિયમનો ઉપયોગ કરીશું? આપણે સરવાળાનો નિયમનો ઉપયોગ કરીશું ને. તો સંભાવનાના સરવાળાનો નિયમ થશે. અને 3 ઘટનાઓ કીધી છે એટલે કે પ્રોબ ઓફ A યોગ B યોગ C સંભાવનાના સરવાળાના નિયમનો આપણે ઉપયોગ કરવાનો. તો એનું સૂત્ર શું થશે? આપણે તો P ઓફ A યોગ B યોગ C બરાબર શું થશે? PA વત્તા PB વત્તા PC માઇનસ PA છેદ B માઇનસ PB છેદ C માઇનસ PA છેદ C પ્લસ PA છેદ B છેદ C. આ આપણું શું થશે? સંભાવનાના સરવાળાનું સૂત્ર થશે. એટલે ઓછામાં ઓછી એક ઘટના એટલે 2 ઘટનાઓ હોય શકે, 3 ઘટનાઓ. જો 2 ઘટના હોય તો આપણે પ્રોબ ઓફ A યોગ B બરાબર PA વત્તા PB માઇનસ PA છેદ B એવું દર્શાવી દેવાનું.
ત્રણ ઘટના કીધી છે એટલે PA વત્તા PB વત્તા PC માઇનસ PA છેદ B માઇનસ PB છેદ C માઇનસ PC છેદ A અથવા તો A છેદ C પ્લસ PA છેદ B છેદ C. તો આ રીતે આપણે ત્રણ ઘટનાઓ માટે ઓછામાં ઓછી એક ઘટના મેળવવાનું આપણે સૂત્ર લખી શકીએ છીએ. બરાબર છે. તો આપણે એટલે હા યાદ રાખીશું. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આપણે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા લખો. નિરપેક્ષ જે આપણે આમ તો સિલેબસમાં તમારે નથી 30%માં પણ આપણે યાદ રાખીએ આપણે કે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા શું છે કે ધારો કે યુ એ શાંત નિર્દેશાવકાશ તથા એ અને બી તેની બે કોઈ ઘટનાઓ છે. યુ એક શાંત નિર્દેશાવકાશ છે. શાંત ખબર જ છે આપણે નિર્દેશાવકાશ કેમ કહેવામાં આવે છે કે એમાં ગણી શકાય એવી સંખ્યાઓ હોય છે ઘટકોની. જો એ ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવાથી બદલાતી ન હોય તો એ અને બી ને આપણે શું કહેવામાં આવે છે નિરપેક્ષ ઘટનાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. વ્યાખ્યાઓ બરોબર યાદ રાખજો. એના સૂત્રો પણ તમે યાદ રાખશો તો સંભાવનાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ. આપણે 30%માં જાય છે તો સંભાવનાનો ગુણાકારનો નિયમ શું થશે? પ્રોબ ઓફ એ છેદ બી બરાબર પ્રોબ ઓફ એ ઇન્ટુ પ્રોબ ઓફ બી. આ આપણો શું થશે? ગુણાકારનો નિયમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે નિદર્શ અવકાશમાંની ત્રણ ઘટનાઓ એ અને બી એ બી અને સી નિશેષ ઘટનાઓ ક્યારે કહેવાય? નિશેષ ઘટનાઓ ક્યારે કહીશું આપણે? એના માટેની શરત આપણને ખબર જ હોવી જોઈએ. અને નિશેષ ઘટનાની આપણે વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. નિશેષ ઘટનાઓ એટલે શું થશે કે જો બે ઘટનાઓ આપેલી હોય અને આપણે એમ કહી શકીએ કે એ યોગ બી બરાબર યુ હોય તો આપણે એને નિશેષ ઘટનાઓ કહીએ. હવે અહીંયા આપણે સંભાવનાની વાત કરીએ છીએ ને, તો સંભાવનામાં શું થશે આપણે કે પ્રોબ ઓફ એ પ્લસ ત્રણ ઘટનાઓ કહીએ પ્રોબ ઓફ બી પ્લસ પ્રોબ ઓફ સી બરાબર પ્રોબ ઓફ યુ થાય. તો અને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રોબ ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ પ્રોબ ઓફ એ પ્લસ પ્રોબ ઓફ બી પ્લસ પ્રોબ ઓફ સી બરાબર 1 થતા હોય ત્યારે ત્રણ ઘટનાઓ કીધી હોય તો એ વત્તા બી વત્તા સી બરાબર 1. પ્રોબ ઓફ એ પ્લસ પ્રોબ ઓફ બી પ્લસ પ્રોબ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. બે ઘટનાઓ કીધી હોય તો આપણે સી નીકળી જશે. અહીંયા પ્રોબ ઓફ એ યોગ બી બરાબર પ્રોબ ઓફ એ પ્લસ પ્રોબ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 એવું થશે. નેક્સ્ટ આપણે લઈએ કે નિશેષ ઘટનાઓ આપણે કહી શકીએ. નિદર્શ અવકાશની વ્યાખ્યા લખો. હમણાં જ આપણે નિદર્શ અવકાશની વ્યાખ્યા કીધી હતી કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને આપણે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ છે અને સંકેતમાં આપણે કેપિટલ યુ અથવા તો એસ. નિદર્શ અવકાશની ઇંગ્લિશમાં આપણે સેમ્પલ સ્પેસ કહેવામાં આવે છે એટલે એનો એસ સંકેત પણ આવે. અહીંયા આપણે યુનો સંકેતનો ઉપયોગ કર્યો, પરંતુ આગળ જતા કોલેજમાં અથવા તો ક્યાંય ફોરેન જવાનું ત્યાં બીજી યુનિવર્સિટીની કોઈ બુકમાં એસ લખ્યો તો આપણે સમજી લેવાનું કે એ નિદર્શ અવકાશ જ છે, સેમ્પલ સ્પેસ જ છે. એટલે એને આપણે યુ અથવા તો એસ થી દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આપણે આજે આટલે સુધી અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સંભાવનાના આગળના પ્રશ્નો બીજું ને ત્રીજું ચેપ્ટરમાં આપણે જોઈશું. જો મિત્રો યાદ રાખજો બી સેક્શનમાં જે આપણે એમ કહીએ કે પહેલા ભાગમાંથી ફક્ત 4 જ પ્રશ્ન પૂછવાના પણ બીજા ભાગમાંથી 11 પ્રશ્નો પૂછવાના છે. તો એ આપણને 11 પ્રશ્નો પૂછાવાના હોવાથી અહીં આપણે એમ કહી શકીએ. જોઈએ આપણે તો મિત્રો આપણે જોઈ શકીએ અહીંયા આપણી ચેનલને પણ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. એટલે દરેક જણ અત્યારે જ આપણે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. બાય.